નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી આજે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જમા કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં જમા કરશે। આમાં લગભગ મિત્રો 9.26 કરોડ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી પણ વધુનો લાભ મળશે। નરેન્દ્ર મોદી મિત્રો આજે 18 અને 19 જૂન 2024ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે અને 18 જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સંમેલનમાં ભાગ લે છે। ત્યાં મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં 5 વાગ્યે મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં જમા કરશે। તો ખાસ કરીને મિત્રો આજે તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો છે એ મિત્રો જમા થઈ જવાનો છે। તો મિત્રો, જો તમારા ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા થાય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, અને મિત્રો જમા ન થાય તો પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને મિત્રો આવનાર વિડીયોની અંદર તમને મિત્રો જણાવવામાં આવશે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ મિત્રો તમને કેમ મળ્યો નથી, અને આગળના વિડીયોની અંદર તમને મિત્રો પીએમ કિસાન યોજનાને સત્તાવાર હેલ્પલાઇન નંબર પણ વિડીયોના માધ્યમથી આપવામાં આવશે। તો ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને ખેડૂત પોર્ટલનો લાભ લેવા આજે કૃષિ મંત્રી બાવળિયાનું આહવાન। મિત્રો 18 જૂનથી એટલે કે મિત્રો આજથી જ આ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ ટ્રક અચર અને પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેનો તમામ ખેડૂતોએ લાભ લેવા જસદણ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મિત્રો અનુરોધ સાથે જ જણાવ્યું છે। તો મિત્રો આજે તમામ ખેડૂતો તેમના પોતપોતાના રાજ્યોમાં આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે, ત્યાં જઈને મિત્રો જે પણ ખેડૂતોને લાભ અને સહાય લેવાની હોય તે મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરીને લાભ લઈ શકે છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક વિવિધ ખેડૂત હિતલક્ષી નિર્ણયો લઈને ખેડૂત અને ખેતીના ઉત્થાન માટે યોગ્ય પગલાં લઈને ખેડૂતો આજે સમૃદ્ધ બન્યા છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મિત્રો કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબરના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી ખેડૂતોને સ્માર્ટફોન પાક સંગ્રહ ટ્રક અચર અને પાણીના ટાંકાના બાંધકામ માટે સહાયની યોજના આ ખેડૂત પોર્ટલ પર પ્રારંભ કરવામાં આવનાર છે। આજથી મિત્રો તમામ ખેડૂતો માટે 18/6/2024ના રોજ સવારે મિત્રો 10 અને 30 કલાકથી એમ મિત્રો 7 દિવસ સુધી રાજ્યના ખેડૂતો ક્રમશ અરજી કરી શકશે, અને રાજ્યના ખેડૂતોને મોટી સંખ્યામાં આ સહાય યોજનાઓને લાભ લેવા મિત્રો મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હાકલ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી મહત્વની બેઠક। ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો CR પાટીલ પણ હાજર રહેવાના છે। ઉપરાંત મિત્રો ગુજરાતની 26 લોકસભા બેઠકોના ઉમેદવારો પણ આવશે, અને જિલ્લા પ્રમુખ અને લોકસભા પ્રભારી સહિતના પદાધિકારીઓ પણ આવશે। ભાજપની આ મહત્વની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મળેલા પરિણામોની સમીક્ષા કરાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ। ગુજરાતમાં વરસાદની આગાહી છે, અને આ વચ્ચે આજે બપોર પછી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। બીજી તરફ મિત્રો અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। દરમિયાન મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। તો મિત્રો જીરા, બોરાળા, ખડકલા, ભુવા, જૂના સાવરા અને મિત્રો સિમરનણ
જેવા ગામોમાં પણ વરસાદ આવ્યો છે. ખારાપટ અને મિત્રો બાબરાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. આ તરફ મિત્રો આબ ફાટ્યું અને ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ પણ દેવભૂમિ દ્વારકામાં સર્જાય છે. ખંભાળિયામાં મિત્રો આબ ફાટતા 6 કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ થતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા અને ગઈકાલે મિત્રો રાજ્યના 20 કરતા વધારે તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તો આજે મિત્રો 28 જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મત્સ્યપાલનના ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો પણ આપ્યો છે. રાજ્ય સરકારે મિત્રો મત્સ્ય ઉછેર કરવા ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપવાની સુવિધા પણ પૂરી પાડી રહી છે. કેન્દ્ર સરકારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ KCC દ્વારા માછલી ઉછેરનો પણ સમાવેશ કર્યો છે. ખેડૂતો ખેતીની સામે મત્સ્ય ઉછેર પણ શરૂ કરીને તેમની કમાણી વધારી શકે છે. માછલી ઉછેર તમારા પોતાના તળાવમાં અથવા તો ભાડે તળાવ લઈને પણ કરી શકાય છે. સરકાર મિત્રો બંને યોજનાઓ હેઠળ ખેડૂતોને લોન આપે છે. એ પણ મિત્રો વગર વ્યાજે લોન આપે છે. જો તમે પણ મિત્રો માછલી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે મિત્રો બાયોફ્લોક ટેકનિક દ્વારા માછલીની ખેતીનો વ્યવસાયનો ઉપયોગ કરી શકો છો. આ ટેકનોલોજી દ્વારા લોકો દર મહિને લાખો રૂપિયાની પણ કમાણી કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે 3 નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. આ કાયદાઓ ગયા વર્ષે 25 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મિત્રો ડેવલપમેન્ટ BPRD આ માટે તાલીમ આપી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારે અગ્નિવીર યોજનામાં ફેરફારના સમાચારોને ફેક ગણાવ્યા. અગ્નિપથ મિત્રો યોજનાને લઈને એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના હવે 4 વર્ષની જગ્યાએ 7 વર્ષ કરી દેવામાં આવી છે. આ તમામ દાવાઓને સરકારે અફવા ગણાવી છે. PIBએ કહ્યું કે ભારત સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી રાજીનામું આપશે. પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડેએ આજે મીડિયા સામે જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે. સાથે મિત્રો ખડગેએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટા ચૂંટણીમાં લડશે. તમને મિત્રો જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો MSP સહિત ખેડૂતોની માંગ મિત્રો ત્રીજી ટર્મમાં પૂરી કરશે મોદી સરકાર. ગઈકાલે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું જનતાનો આભારી છું. દેશવાસીઓએ મિત્રો સંપૂર્ણ વિશ્વાસ જતાવ્યો છે. આજની આ વિજય દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે. ભારતની સંવિધાન પર આ વિકસિત ભારતના પ્રાણની જીત છે. 140 કરોડ ભારતીયોની જીત છે. હું આજે દેશના ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું. આ ચૂંટણીના અનેક પહેલું છે અને 1962 બાદ મિત્રો પહેલીવાર કોઈ સરકાર પોતાના બીજા કાર્યકાળ પૂરા કરવા બાદ પરત ફરી છે. વધુમાં તેમણે મિત્રો કહ્યું કે મહિલાઓનો વિકાસ, સ્પોર્ટમાં મિત્રો નવા સાહસમાં માતા દીકરીને નવા અવસર આપવા માટે કામ કરીશું. છેલ્લા વર્ષો અમે મેડિકલની સંખ્યા અને વિવિધ બાબતોમાં આગળ છીએ. ભારતમાં ખાસ કરીને મિત્રો સેમિકન્ડક્ટર, ડિફેન્સ સહિતની કામગીરીમાં આગળ છે. દેશનું મિત્રો ડિફેન્સ સેક્ટર આત્મનિર્ભર ન બને ત્યાં સુધી આપણે રોકાવાનું નથી. ખેડૂતો માટે બીજીથી લઈ બજાર સુધીનું કામ થશે. ખેડૂતોને મિત્રો તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના ક્ષેત્રમાં કામ કરતા રહીશું. મોદી મિત્રો આ રીતે કદાચ ખેડૂતોની MSP સહિતની માંગો પણ પૂરી કરવા ઈરાદો દર્શાવ્યો છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પહેલા કરોડોની મગફળીના વાવેતરની શરૂઆત. વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મિત્રો પિયત માટેના પાણીની વ્યવસ્થા હોય તેવા વિસ્તારોમાં વરસાદ પહેલા મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને આ મગફળી વરસાદ વરસે ત્યાં સુધીમાં ખેતરની બહાર ઉગી નીકળે અને તેના ઉપર વરસાદ વરસે એટલે આ મગફળીનો ઝડપથી ઉગવા માંડે છે. આ મગફળીનું વાવેતર કરવામાં આવે ત્યારે ખેડૂત પરિવારમાં એક ખુશીનો માહોલ હોય છે અને બળદને કંકુના ચાંદલા પણ કરવામાં આવે છે અને જ્યારે મિત્રો વાવણીની શરૂઆત થાય ત્યારે મિત્રો આખો પરિવાર હાજર હોય છે. તસવીરમાં મિત્રો વેરાવળ તાલુકાના નાવદરા ગામે મિત્રો રામસિંહભાઈ ચુડાસમાના ખેતરમાં વરસાદ પહેલા જ કોરડાની મગફળીની વાવણી થતી નજરે પડે છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો SC/ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોને આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે જ ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી. તેમણે મિત્રો મુક્તિ આપવામાં આવી છે. અગાઉ પણ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો જેને મિત્રો વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે. જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી મિત્રો કોઈ પણ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રિક્ષા ખરીદવા માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક, મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની લોન મળશે. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે KCC લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં જ
મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને સસ્તા ભાવે ખાતર. ખેડૂતો માટે મિત્રો ખાતરને લઈને સૌથી સારા સમાચાર આવ્યા છે. તેમને મિત્રો હવે પહેલાની જેમ જ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં મિત્રો કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ્સ અને મિત્રો ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં કે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં મિત્રો ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર મિત્રો સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણ છે કે મિત્રો ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે. જો મિત્રો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવામાફીને લઈને કોઈ પણ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં. ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવામાફી અંગે કોઈ પણ જાહેરાત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી નથી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. એટલે કે મિત્રો આવનાર સમયની અંદર જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો નિશ્ચિતપણે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા માફ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો મોદી સરકારે જે પણ ઉદ્યોગપતિને લોન માફ કરી તે રકમ મિત્રો ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો, મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તરફથી 6000 રૂપિયા સુધીની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે. થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. જો કોઈ ખેડૂત ખાતેદાર ₹13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% એટલે કે મિત્રો 2 માંથી ઓછું હોય 5200 રૂપિયા અથવા તો 6000 રૂપિયા સુધીની સહાય. આમાંથી 2 માંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજનામાં દર મહિને પતિ પત્ની બંને કરો રોકાણ. દર મહિને 1000 રૂપિયા સુધીની સહાય મળશે. આજના સમયમાં મિત્રો બેંક ખાતું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સેવિંગ એકાઉન્ટમાં સેલરીથી લઈને સરકારી પૈસા પણ આવે છે. લોકો મિત્રો બચત માટે પણ બચત ખાતા પણ ખોલે છે. દેશના દરેક નાગરિકોનું બેંક ખાતું હોય છે. સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના પણ ચલાવવામાં આવી રહી છે. કોઈ એક ખાતું તેમજ સંયુક્ત બેંક ખાતું ખોલાવી શકે છે. સંયુક્ત બેંક ખાતું એક બચત ખાતા કરતા થોડું અલગ છે. જો તમે મિત્રો ઈચ્છો છો તો તમે તમારા માતા પિતા અથવા તો જીવનસાથી સાથે પણ તમારું ખાતું ખોલાવી શકો છો. આ સિવાય આ એકાઉન્ટ બહેન ભાઈ કે મિત્ર સાથે પણ ખોલાવી શકાય છે. આમાં બંને ખાતા ધારકો વચ્ચે સામાન્ય નાણાકીય જવાબદારી છે. ઉદાહરણ તરીકે જો પતિ પત્ની ઘર બનાવવા માટે બચત કરતા હોય તો આ ધ્યેય હાંસલ કરવા માટે બંને સંયુક્ત ખાતામાં પૈસા જમા કરાવે છે. આ રીતે બંને તેમના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત
પ્રાપ્ત કરવા માટે એક ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે. આ સિવાય તે વધુને વધુ બચત કરવામાં પણ મદદ કરે છે. વાસ્તવમાં ઘણી વખત આપણે બચત ખાતામાં પૈસા જમા કરીએ છીએ પરંતુ નાની જરૂરિયાતો માટે ઉપાડી લઈએ છીએ. જ્યારે મિત્રો સંયુક્ત બચત ખાતામાં બંને ખાતાધારકોની મંજૂરી પછી જ રકમ ઉપાડી શકાય છે. ઘણી વખત સંયુક્ત બચત ખાતું નાણાકીય શિસ્ત લાવવા અને નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય. તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે એક દાવો કરાઈ રહ્યો છે કે સરકાર મિત્રો ખેડૂત પતિ પત્ની બંનેને ₹2,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે. પરંતુ મિત્રો આ સાચું નથી. યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં ₹6,000 રૂપિયા સુધીની સહાય મળે છે, જે મિત્રો 4 મહિનાના અંતરે 2,000ના હપ્તા તરીકે પ્રાપ્ત થાય છે. આ યોજનાનો લાભ ખેડૂત પરિવારમાં માત્ર એક વ્યક્તિને જ મળે છે. જો તમને પણ મિત્રો કોઈ પણ રૂપિયા આપવાની લાલચ આપે છે તો તેમાં તમે ફસાશો નહીં. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઈ સમૃદ્ધિ પોર્ટલ ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો ખેડૂતોને તરત જ ફાયદા મળે તેના માટે કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય લીધો છે. સહકારી મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે. જોકે મિત્રો સહકારી મંડળીઓ નાફેડ અને NCCF દ્વારા પૂર્ણ કરવામાં આવશે. જણાવી દઈએ કે મિત્રો બફર ખરીદ કિંમતે કઠોળની સરકારી ખરીદીની પ્રક્રિયા જાન્યુઆરીથી ચાલી રહી છે. સહકારી મંત્રાલયના જણાવ્યા અનુસાર ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે તેમના પાસેથી અરહર દાળ અને મસૂરની દાળ સીધી ખરીદવામાં આવશે. જેમના હેઠળ બફર સ્ટોક માટે સહકારી મંડળીઓ નાફેડ અને NCCF ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળની ખરીદી કરી રહી છે. જેમાં મિત્રો 4 લાખ ટન અરહર દાળ અને 2 લાખ ટન મસૂરની ખરીદી કરવામાં આવશે.